નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જે વિડીયો જોવાના છો એ ટોપર બેચનો અમારો પ્રીમિયમ વિડીયો છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ટોપર બેચમાં ભણે છે એ વિડીયોને હું યુટ્યુબ ઉપર અપલોડ કરાવું છું. આ એટલા માટે છે કે જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ એ મૂંઝાય છે, અસમંજસમાં હોય છે કે ગણિતનો મને ડર લાગે છે, ગણિતમાં મને અઘરું લાગે છે. પણ ગણિતને જો વ્યવસ્થિત રીતે, સરળ રીતે જો ભણાવવામાં આવે, શીખવાડવામાં આવે, કારણો સહિત જો તારણો સહિત જો શીખવાડવામાં આવે તો ગણિત એકચ્યુઅલી રસપ્રદ વિષય છે અને બહુ સરળતાથી સમજાઈ જાય એવો વિષય છે, બહુ સરળતાથી આવડી જાય એવો વિષય છે. તો એટલા માટે જ આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. એટલે આંકડાશાસ્ત્ર ચેપ્ટર જો ખાલી થિયરી, આપણે ઘણી બધી વખત થિયરીને ઇગ્નોર કરીએ છીએ, થિયરીને બહુ લાઇટલી લઈએ છીએ અને સીધા જ દાખલા ઉપર જમ્પ કરીએ છીએ. પણ એના કરતાં થિયરીને જો ડેપ્થમાં સમજવામાં આવે તો તમને દાખલાઓમાં ક્યારેય તકલીફ નથી પડતી. એકચ્યુઅલ મેથેમેટિક્સ આ છે, એ સમજાવવા માટે આ વિડીયો તમારા માટે લાવું છું. આખો વિડીયો જોજો, મજા આવશે. કારણ કે અત્યાર સુધી તમે ક્યારેય આ ગણિતના આ જે રહસ્યો છે કે ગણિતના આ જે કારણો છે એ ક્યારેય કદાચ તમે જોયા પણ નહીં હોય. તો આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થશે. તો આખો એ વિડીયો જોવા માટે ખાસ વિદ્યાકુલ તમને ઇન્વાઇટ કરે છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ટોપર બેચમાં જોડાવવું જોઈએ કે નહીં. ટોપર બેચના દરેક ક્વેશ્ચન, દરેક દાખલાઓ, દરેક થિયરી, દરેક ચેપ્ટર હું આ જ રીતે ઇનડેપ્થ ભણાવવાનો છું. તો મળીએ છીએ. જો તમને આ વિડીયો સારો લાગે તો ટોપર બેચમાં અમે તમને ખાસ જોવા માંગીશું. કારણ કે ટોપર બેચમાં જોડાયા પછી તમારું ભવિષ્ય ઉજ્જવળ થાય છે, તમારા રિઝલ્ટ્સમાં સુધારો થાય છે. દેટ ઇઝ ફોર શ્યોર. એ અમે છેલ્લા 5 વર્ષોથી જોઈ રહ્યા છીએ. કારણ કે ગુજરાતને સૌથી વધુ ટોપર આપવાવાળી બેચ એટલે ટોપર બેચ. તો ચાલો વિડીયોને કરીએ છીએ શરૂઆત. ટેંગ. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જી હા દોસ્તો, ચાલો. યસ ઓકે, ઓલ સેટ ઓલ સેટ ઓલ સેટ ઓલ સેટ. ચાલો, ધોરણ 10 પ્રથમ ચેપ્ટર આપણે વાસ્તવિક સંખ્યાઓ. ધેન આફ્ટર વી કમ્પ્લીટેડ અવર સંભાવના એન્ડ ધ થર્ડ વન બહુપદીઓ. અને હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આંકડાશાસ્ત્ર. બરાબર? આંકડાશાસ્ત્ર ચેપ્ટર એ અત્યારે ખાલી ચેપ્ટર છે. જ્યારે તમે આગળ ભણશો, જ્યારે તમે આગળ કદાચ કોમર્સ સ્ટ્રીમ પસંદ કરશો, ત્યારે કોમર્સ સ્ટ્રીમની અંદર આંકડાશાસ્ત્ર એ આખો વિષય આવશે. ધોરણ 10માં એ ચેપ્ટર છે. ધોરણ 10માં આંકડાશાસ્ત્ર એક પ્રકરણ છે. જ્યારે ધોરણ 11-12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર એ એક વિષય આવશે, એક સબ્જેક્ટ આવશે, સ્ટેટિસ્ટિક્સ. બરાબર? ઓકે, ચાલો. કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક્સ આખો સબ્જેક્ટ આવશે. હવે આંકડાશાસ્ત્ર એકચ્યુઅલમાં છે શું એના વિશે આપણે સમજીએ. પહેલા તો ટાઇટલ સમજવું પડે. ડાયરેક્ટ તો કઈ દાખલા ચાલુ થાય નહીં. પહેલા એની ટર્મિનોલોજી સમજવી પડે, નાની નાની બાબતો સમજવી પડે. બરોબર ને? ચાલો ભાઈ, જો મને આજના લેક્ચરમાં કોઈ વધારાની વાતો નથી જોઈતી, પછી મને કહેતા નહીં મને આ ચેપ્ટર ના સમજાણું. જો કોઈ ઝડપાણો તો હારા વાત નહીં રહે. એકદમ શાંતિ રાખજો. હું હાવ સાચું કહું છું, બહુ અઘરો માણસ છું. મને ન ઉતારવા મજબૂર ન કરતા, મને મજબૂર ન કરતા કે હું શિક્ષકની મારી ગરિમા ભૂલી અને એ પ્રત્યે એ બાબતે એ રીતે હું વર્તન કરું. બરાબર? આજે હું તમને ભણાવવા માટે આવ્યો છું, તમને શીખવાડવા માટે આવ્યો છું. આંકડાશાસ્ત્ર બહુ કામની વસ્તુ છે. ઇવન 11-12 સાયન્સની અંદર પણ આંકડાશાસ્ત્રના દાખલાઓ ઇવન ચેપ્ટર આવશે. એટલે જો તમે હલકામાં લેતા હોય આ ચેપ્ટરને તો ભાઈ ભૂલી જાઓ. બીજું, આ ચેપ્ટરનો ગુણભાર સૌથી વધારે છે. સૌથી વધારે ગુણભાર આ ચેપ્ટરનો છે. બેઝિકની અંદર 16 માર્કનું આંકડાશાસ્ત્ર આવે છે. 16 માર્ક એટલે 20%. ગુણભાર 20%. સિલેબસનો 20% થયો. 20% સમજો, પાંચમો ભાગ 20% આ એક ચેપ્ટર કવર કરે છે. એટલે ધ્યાન દઈ દેજો. પછી મને કહેતા નહીં સાહેબ કીધું નહોતું. સાહેબ પહેલા કેવું જોઈએ ને, મને પછી કહેતા નહીં. સ્ટાન્ડર્ડમાં જે આવે બેટા, સ્ટાન્ડર્ડમાં બધા ચેપ્ટર હરખા જ હોય. બરાબર? આ પહેલી વખત હું તમને ગુણભાર કહી રહ્યો છું, ક્યારેય ગુણભાર કહીશ નહીં. પણ મારે આ તમને સાવચેત કરવા પડ્યા કે જો તમે આમાં હરખું ધ્યાન નહીં દો તો તમને નુકસાની છે. મને કોઈ નુકસાની નથી. બહુ સ્પષ્ટપણે વાત કરી રહ્યો છું. હવે આંકડાશાસ્ત્ર છે શું તો એ સમજીએ.
આંકડાશાસ્ત્ર, તો કે કોઈ સંખ્યાત્મક કે ગુણાત્મક માહિતી પર ચોક્કસ પ્રક્રિયા કરી ચોક્કસ પ્રક્રિયા કરી કોઈ નિષ્કર્ષ પર આવવા માટેના શાસ્ત્રને આંકડાશાસ્ત્ર કહે છે. હવે તમને આ શબ્દ જે છે માહિતીને ઇંગ્લિશમાં કહેવાય ડેટા. હું તમને આ ચેપ્ટર ની અહેમિયત સમજાવું. આ ચેપ્ટરની અહેમિયત સમજાવું. તમે અત્યારે જે આપણું ઇન્ટરનેટ આવતા આપણા ફોનની અંદર આપણે જ્યારે કોઈ વાત કરી રહ્યા છીએ ત્યારે સડનલી થોડાક જ સમયની અંદર આપણા મોબાઈલની અંદર એની એડ્સ દેખાવા માંડે છે. લેટ સપોઝ હું એમ કહું કે ભાઈ હમણાં મારે શૂઝ લેવાના છે, આ શૂઝ મને હવે બસ તૂટી ગયા છે, તો મારે અડીદાસ કે નાઇકના જો શૂઝ મળી જાય કે પછી પ્યુમાના કે કોઈ શૂઝ મળી જાય તો મારે શૂઝ લેવા છે, અને આ શૂઝ છે એ મારે 2000-3000ની રેન્જમાં મારે પરચેઝ કરવા છે. તો આ શૂઝ 2000 3000 પરચેઝ, આ બધા વર્ડ્સ ઉપરથી આ માહિતી ઉપરથી આપણને એડ્સ દેખાવા માંડે છે. એ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવ્યા કે ભાઈ આને બૂટ લેવા છે, શૂઝ લેવા છે, આપી દો આ એડ. હવે તમે જુઓ, આ જે વાત થઈ છે તો તમારા ફોનની અંદર પણ કદાચ આગામી દિવસોની અંદર તમને શૂઝની એડ જોવા મળશે જે અત્યાર સુધી નહીં આવ્યું હોય. બીજું, કોરોના એ આંકડાશાસ્ત્રનું બેસ્ટ એક્ઝામ્પલ છે. કોરોનાની અંદર સતત ડે બાય ડે આપણને અપડેટ મળતું હતું કે આટલા એક્ટિવ કેસ છે ગુજરાતની અંદર, આટલા રિકવરીમાં થયા છે, આટલી ડેથ થઈ છે. ડે બાય ડે આપણને અપડેટ મળતું હતું. ધેટ ઇઝ બીકોઝ ઓફ આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ. બરાબર? એટલે એ આંકડાશાસ્ત્રને આભારી છું. કારણ કે તમે જો યાદ કરો કે તમને ઘરે પૂછવા આવતા, પેલા વ્હાઇટ એપ્રોન પહેરી, માસ્ક પહેરી, હાથમાં ગ્લવ્સ હોય અને તમને પૂછે કે ઘરમાં કેટલા સભ્યો છે, ત્યારે તમને એ જણાવે કે ભાઈ ઘરમાં, આપણે એને જણાવે કે ઘરમાં અમે 5 છીએ. ભાઈ કોઈ વડીલ છે, 60 વર્ષ કરતા ઉપરનું કોઈ છે, વૃદ્ધ ના નથી, અથવા છે નાનું બાળક છે કોઈ કે જે 2 વર્ષ કરતા નાનું હોય, તો કે હા છે નથી. રાઈટ? આ પ્રકારનો જે ડેટા છે એને કહેવાય માહિતી. આ માહિતી જ્યારે કલેક્ટ થઈ પછી એક ચોક્કસ નિષ્કર્ષ આવે કે ભાઈ આટલા ટકા લોકો સારા છે, આટલા ટકા લોકો હેલ્ધી છે, આટલા ટકા લોકોને કોરોનાની અસર છે, આટલા ટકા લોકો રિકવર થયા છે, આટલા ટકા લોકોની ડેથ થઈ છે. એ જે નિષ્કર્ષ ઉપર આવીએ, આ જે વસ્તુ છે, આ જે પ્રક્રિયા છે, આ જે આખું એ શાસ્ત્ર છે એને કહેવાય આંકડાશાસ્ત્ર. ડન છે? વાત ક્લિયર છે? સમજાણું? નિષ્કર્ષ ઉપર આવ્યા ને કે ભાઈ એક કન્ક્લુઝન ઉપર આવ્યા, ફાઇનલ કન્ક્લુઝન ઉપર આવ્યા. આપણે એમ કહી દીધું કે ભાઈ કોરોના છે એની બીજી લહેર આવી. કેમ? તો કે ત્યારે કેસો વધ્યા, જે કેસીસ છે એ વધ્યા, કોરોના પોઝિટિવના કેસીસ વધ્યા. ધેટ્સ વાય વી કોલ્ડ ઇટ ઇઝ સેકન્ડ લહેર. હા, પછી આપણે એમ કીધું કે ભાઈ કોરોના હવે સાવ ગયો. કેમ? તો કે હવે કેસીસ આવતા બંધ થયા. મતલબ આપણે એક નિષ્કર્ષ ઉપર આવ્યા કે કોરોના ગયો, જડબે ચલાક ગયો, ટાટા બાય બાય સી યુ. બોલો હા. તો આ જે નિષ્કર્ષ છે એને કહેવાય, નિષ્કર્ષ ઉપર આવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય આંકડાશાસ્ત્ર. એટલે આંકડાશાસ્ત્ર સમજાઈ ગયું ભાઈ? ડન? ક્લિયર છે ભાઈ? આંકડાશાસ્ત્રની અહેમિયત શું છે ભાઈ? આંકડાશાસ્ત્ર ભાઈ અત્યારે માર્કેટમાં બૂમ મચાવતી હોય કોઈ સ્ટ્રીમ હોય, કોઈ પ્રોફેશન હોય, તો એ છે ડેટા સાયન્સ. ડેટા સાયન્સ માર્કેટની અંદર બૂમ પાડનારી આ સ્ટ્રીમ છે ડેટા સાયન્સ. આ ડેટા સાયન્સ કે શું છે? તો કે એ ચોક્કસ ડેટા ઉપરથી આપણને ચોક્કસ
ભાઈ નેક્સ્ટ માનો કે કોઈ કંપની છે, એ કંપનીની અંદર ડેટા સાયન્ટિસ્ટની શું જરૂર પડે? તો કે ભાઈ એની પાસે જે ડેટા આવે છે ઓકે, એ જે ડેટા આવે છે એના ઉપરથી કોઈ કન્ક્લુઝન કાઢવાનું કે ભાઈ આ વર્ષે આપણો આટલો સેલ થયો, આટલું પ્રોડક્શન થયું, આટલા રિપેરિંગ આવ્યું, આટલા આપણે સર્વિસ આપી, આટલી વોરંટીમાં ગયું, આટલો ફોલ્ટ આવ્યો, આટલી કમ્પ્લેન્ટ આવી, આપણે હવે નેક્સ્ટ ટાઈમ નવી પ્રોડક્ટ ડેવલપ કરવાની છે, એના માટે રો મટીરિયલ મંગાવવાનું છે, આ તે આ બધો ડેટા સ્ટેટિસ્ટિક્સ. ચલો ડન. સ્ટેટિસ્ટિક્સ. કોઈને તકલીફ ભાઈ? કોઈને તકલીફ? સ્ટેટિસ્ટિક્સ શું છે? આંકડા શાસ્ત્રને સ્ટેટિસ્ટિક્સ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટેટિસ્ટિક્સ. સ્ટેટિસ્ટિક્સ બોલાય ભલે સ્ટેટિસ્ટિક્સ, પણ સ્પેલિંગ સ્ટેટિસ્ટિક્સ. ચાલો, વેરી ગુડ. હવે અને આ ભાઈ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ આપણે દર વર્ષે આપણી શાળામાં પણ કરીએ છીએ, ઘરમાં પણ કરીએ છીએ. લગ્ન પ્રસંગ હોય ત્યારે આંકડા શાસ્ત્ર બહુ કામમાં લાગે. ભાઈ આટલા જણા આવવાના છે, આટલું રસોડું કરવાનું છે, આમાં આટલા કિલો છે એ ગુલાબજાંબુ જોશે, આટલા કિલો શ્રીખંડ જોશે, આટલી દાળ જોશે, આટલા ભાત જોશે, આટલો મસાલો જોશે, આટલી ચા જોશે, બોલો હા, આટલા ગાદલા જોશે, આટલા ઓશિકા તકિયા જોશે, આટલા મંડપના ખાના નાખવા પડશે, આટલા કાઉન્ટર લગાવવા પડશે, ત્યાં ભાતનું કાઉન્ટર ત્યાં લગાડવું પડશે, જેથી કરીને નજીક. આ ભાઈ આંકડા શાસ્ત્ર. બજેટ ફાળવવું, ભાઈ ડીજે વાળાને આટલું બજેટ છે, બગી વાળાને આટલું બજેટ છે, ભાઈ શેરવાનીનું આટલું બજેટ આપ્યું, 8,000ની શેરવાની, 10,000નું ડીજે, 15,000નું ડીજે, કાઇન્ડ ઓફ એ બધું આંકડા શાસ્ત્ર છે ભાઈ. રોજબરોજની લાઈફમાં આ આંકડા શાસ્ત્ર આપણી સાથે વણાયેલું છે. શાળાની અંદર ભાઈ 50 માર્કની ટેસ્ટમાંથી 45 ઉપર 7 જણા આવ્યા, 40 થી 45 ની વચ્ચે 3 જણા આવ્યા, 35 થી 40 ની વચ્ચે 2 આવ્યા, 30 થી 35 ની વચ્ચે 12 જણા આવ્યા, 25 થી 30 ની વચ્ચે 15 જણા આવ્યા. ફેલ કેટલા થયા? તો કે 3 જણા. A1 ગ્રેડ કેટલા આવ્યા? તો કે A1 ગ્રેડ ભાઈ આ વર્ષે આટલા આવ્યા, આ આવ્યા, તે આવ્યા, બેનર આવ્યું, પેલું આવ્યું, ફલાણું ઢીમકું. આ જે છે એ જ આંકડા શાસ્ત્ર છે. બોલો હા. ડન. ક્લિયર છે ભાઈ? ઓલ સેટ? આંકડા શાસ્ત્ર સમજાય ભાઈ? ચાલો, હવે થોડું ટર્મિનોલોજી ઉપર જઈએ. એટલે જે શબ્દો છે કે જેની આપણને જરૂર પડશે. હું એક માહિતી આપું છું કે અહીં દસ વિદ્યાર્થીઓએ 50 માંથી મેળવેલ ગુણ છે એનો ડેટા આપ્યો છે, એની માહિતી આપીશ. કે ભાઈ માનો કે એક છે 45 ગુણ મેળવ્યા, 47, 35, 42, 43, 47, 45, 42, 35, 35. ચાલો ભાઈ માનો કે આ આપણો ડેટા છે. ઓકે, તો આ જે માહિતી થઈ કે જે તમને આપેલી છે કયા સ્વરૂપમાં છે? તો કે રો ફોર્મમાં છે. કેવા સ્વરૂપમાં છે? રો ફોર્મમાં. એટલે એને કહેવાય કાચી માહિતી. ભાઈ સીધે સીધી તમને મળેલી છે, ગરમા ગરમ રો ડેટા છે ને, આ રો ડેટા કહેવાય. અને ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? એટલે કે કાચી માહિતી. ચાલો, હવે આના ઉપર થોડીક પ્રક્રિયા કરું જો કે ભાઈ 35 એ કેટલી વખત છે? 3 વખત છે. બરોબર. 35 1 2 3. 35 થી મોટું કોણ છે? 42. 1 2 2 વખત છે. પછી કોણ છે? 43 1 એટલે 1 વખત છે. 43 પછી 45 1 2 3 45 3 વખત છે. 47 1 વખત છે. તો આના ઉપર મેં પ્રક્રિયા કરી. જો થોડીક માહિતીને નાની કરી, એના ઉપર થોડી પ્રક્રિયા કરી, પ્રોસેસ કરી કે ભાઈ 35 3 વખત છે, 42 2 વખત છે, 43 1 વખત છે, 45 3 વખત છે, 47 1 વખત છે. આ માહિતીને થોડી કન્જસ્ટેડ કરી. હવે આના એકચ્યુઅલમાં શું છે? જો આ જે રહ્યું ને, આ
35, 45, 48, 35, 42, 43 એને કહેવાય અવલોકન. શું કહેવાય બેટા? અવલોકન. માહિતીનું એક અવલોકન કહેવાય કે જે આપણને મળ્યું છે. અને એ રિપીટ કેટલી વખત થાય છે? ભાઈ 3 વખત રિપીટ થાય છે, એને કહેવાય આવૃત્તિ. આ કોઈએ પ્રશ્ન પૂછ્યો સાહેબ ગુણાત્મક માહિતી એટલે શું? સંખ્યાત્મક તો તમને સમજાઈ ગઈ, ચાલો એ શબ્દ ઉપર પણ નજર પાડીએ. ગુણાત્મક માહિતી એટલે એવું જરૂરી નથી કે આંકડાઓ જ હોય. ઘણી વખત એના ગુણ લક્ષણો ઉપરથી પણ આપણે માહિતી મેળવીએ. જેમ કે સૌથી પહેલી વાત કરીએ, ડોક્ટર તમને પૂછે, જ્યારે તમે ડોક્ટરને બતાવવા જાઓ છો ત્યારે તમે એમ કહો છો કે ભાઈ તાવ આવે છે, એટલે પહેલા તો એ સ્ટેથોસ્કોપ મૂકશે, એ તમને અહીંયા મૂકશે, એટલે સંખ્યાત્મક માહિતી લઈ રહ્યા છે કે ભાઈ અમુક ટાઈમની અંદર કેટલા ધબકારા, ધક 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 નંગ નંગ નંગ, એ સંખ્યાત્મક માહિતી. પછી તમને પૂછે પગના તળિયા બળે છે, પીંડીઓ દુખે છે, આંખોમાં બળતરા થાય છે, ગળું દુખે છે, ગળું બળે છે, પીઠમાં દુખાવો થાય છે. આ ગુણાત્મક માહિતી થઈ. આ કેવી થઈ? ગુણાત્મક માહિતી થઈ. અને આ ઉપરથી ડોક્ટર છે નિષ્કર્ષ ઉપર આવે છે કે આ ભાઈ ઝાડા થઈ ગયા છે. ના ના, આ તો મજાક કરું. એટલે નિષ્કર્ષ ઉપર આવ્યા એને કહેવાય આંકડા શાસ્ત્ર. સમજા? આને ગુણાત્મક માહિતી કહેવાય ભાઈ. ચાલો રેડી? ઓકે, હવે સમજાઈ ગયું ગુણાત્મક માહિતી? કોઈ વાંધો નથી ને ગુણાત્મક માહિતી? ચાલો, હવે આ અવલોકન છે આવૃત્તિ. આવૃત્તિ એટલે રિપીટેશન. એકચ્યુઅલમાં એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. કેટલી વખત રિપીટ થાય છે? તમે ખબર અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ 9માં ની અંદર ભણ્યા 4.33333 હોય તો એનો મતલબ આ રિપીટ થાય છે. આને કહેવાય આવૃત. અનંત સુધી જાય છે એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. યાદ આવ્યું? તો જે આ રિપીટ થવું એને કહેવાય આવૃત્તિ. ઓકે, આવૃત્તિ શબ્દ એ ફ્રીક્વન્સી કહેવાય. ધેટ્સ વાય વી વિલ ડિનોટેડ બાય ઇટ એફ. ચાલો ડન. અહીંયા સુધી ક્લિયર ભાઈ? અહીંયા સુધી ક્લિયર? બધાને મગજમાં ઉતર્યું ભાઈ? ઓકે, હવે જોજો, હું એમ કહું શેના માટે યોગ્ય વ્યાખ્યા આપો ભાઈ લખવા માટે? શેને ભાઈ? શેને યોગ્ય વ્યાખ્યા આપું લખવા માટે? શું લખવા માટે દોસ્ત? બધાની વ્યાખ્યા ન હોય, આ યોગ્ય વ્યાખ્યા જ આપી છે આંકડા શાસ્ત્ર. પછી આની કઈ આવૃત્તિની વ્યાખ્યા ન હોય. આવૃત્તિ સમજવાની ટર્મિનોલોજી છે, એ શબ્દ સમજવાની વાત છે. જે અવલોકનો જેટલી વખત પુનરાવર્તિત થાય તે આંકડાને તે અવલોકનની આવૃત્તિ કહેવાય. લખી લે. ચાલો, હવે હું તમને એમ કહું કે ઘરેથી પપ્પા વાપરવા આપતા પૈસા, પોકેટ મની, એવો એક ડેટા છે ભાઈ. માનો કે પિતા દ્વારા આપવામાં આવતી પોકેટ મની. અહીંયા તમે જોયું હોત કેટલા વિદ્યાર્થીઓ હતા? 10. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ને 2 5, 6 ને 3 9 ને 1 10, એટલે આ થઈ ગયા 10. આને કહેવાય અવલોકનોનો સરવાળો અથવા તો કુલ અવલોકનો. આવૃત્તિઓનો સરવાળો એટલે કે કુલ આવૃત્તિ, અવલોકનો, ટોટલ અવલોકન. ઓકે, હવે જે આ પોકેટ મની આપે છે એમાં માનો કે ભાઈ 0 થી 10 રૂપિયા આપતા હોય એવા કેટલા વિદ્યાર્થી, વર્ગખંડની વાત કરીએ છીએ, 50 વિદ્યાર્થીઓ માટે 50 વિદ્યાર્થી 10 રૂપિયા, 10 થી 20 રૂપિયા આપતા હોય તે, 20 થી 30 આપતા હોય તે, 30 થી 40 આપતા હોય તે, 40 થી 50 આપતા હોય તે, 50 થી 60 આપતા હોય તે, 60 થી 70. એટલા બધા તો ન આપતા હોય દરરોજની વાત છે, દૈનિક.
માનો કે બહુ ભાઈ 60 રૂપિયા સુધી રાખીએ કે ભાઈ 0 થી 10 રૂપિયા આપતા હોય એવા 12 પિતાઓ છે જે 12 બાળકોને એવા છે જેને 0 થી 10 મળે છે. 10 18 6 6 18 ને કાઢી નાખીએ આપણે ને 15 કરી નાખીએ. ચાલો સરવાળો કરો તો 5 ને 5 10 ને 2 12 ને 2 14 ને 6 20. ઓકે 50 થઈ ગયા. ઓકે ભાઈ આવો કોઈ આવી કોઈક માહિતી છે. ટોટલ કેટલા છે ભાઈ? 50 વિદ્યાર્થીઓ. જુઓ પોકેટ મની દૈનિક છે દિવસની. ભાઈ 0 થી 10 રૂપિયા આપતા હોય એવા 12, 10 થી 20 આવતા હોય એવા 10, 20 થી 30 આપતા હોય એવા 15 વિદ્યાર્થીઓ છે જેને 20 થી 30 રૂપિયા વાપરવા મળે છે. 30 થી 40 રૂપિયા વાપરવા મળતા એવા 6, 40 થી 50 વાપરવા મળતા એવા 5 ને 50 થી 60 વાપરવા મળતા હોય એવા 2. આ માહિતી સમજાઈ ગઈ બેટા? આ માહિતી સમજાઈ ગઈ? આ માહિતી સમજાઈ ગઈ? આ ભાઈ એફઆઈ ન આવે ભાઈ, નિરાયત રાખ. એ આવૃત્તિને એફ વડે જ દર્શાવાય. એફઆઈ શું છે એ પછી સમજાવું. હું જે કહું છું ને એમાં ધ્યાન દો. બરાબર? ચાલો હવે તમે જુઓ. હવે આ માહિતી જુઓ. આ માહિતી છે એમાં સીધા અવલોકનો. ભાઈ 35 3 વખત આવે છે, 42 2 વખત આવે છે, 43 1 વખત આવે છે, 45 3 વખત આવે છે, 47 1 વખત આવે છે. બરોબર? આ સીધી માહિતી હતી. ઓકે હવે અહીંયા જુઓ, મેં ક્યાંય આઈથી એટલાથી એટલા લિમિટ નથી બાંધી. મેં આમાં ક્યાંય લિમિટ બાંધી નથી. તો આ માહિતીને શું કહેવાય ખબર છે? અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી. વર્ગ પાડ્યા નથી. ભાઈ આટલાથી આટલા એને વર્ગ કહેવાય. આ 1 ને શું કહેવાય? 0 થી 10 છે એને શું કહેવાય ભાઈ? વર્ગ. 10 થી 20 છે એને શું કહેવાય? વર્ગ. બરાબર? 0 થી 10 ને શું કહેવાય? વર્ગ. બરાબર? ઓકે એટલે આ જે માહિતી છે એને કહેવાય વર્ગ. શું કહેવાય? વર્ગ. બરોબર? આને શું કહેવાય? વર્ગ. અને આને કહેવાય આવૃત્તિ. ચાલો હવે એને આપણે એફ વડે દર્શાવીએ છીએ. ઘણા પાછા મને શીખવાડશે કે એફ આઈ કહેવાય, પણ એફ આઈ શું છે એ આપણે કોઈ દી સમજ્યા જ નહીં. એફ આઈ શું છે એ આપણે ક્યારેય સમજ્યા જ નહીં. ગોખી નાખ્યું કે એફ આઈ કહેવાય. શું કામ એફ આઈ કહેવાય એ સમજાવું હમણાં. નિરાત રાખો. નિરાતે સમજવું છે કે ઉડાડીને સમજવું છે? ડિટેલમાં સમજવું છે? શાંતિથી સમજવું છે કે ઉડતા ઉડતા કે સીધા દાખલા ચાલુ? સાહેબ દાખલાથી મતલબ છે, પૂછાય એ કરાવો. એવું કરવું છે? તમે કયો એમ કરીએ. આપણને અપુન કો સબ ફાવતા હે, કોઈ વાંધા નહીં હે. અપુન કો સબ ફાવતા હે ભાઈ. ચાલો મજા આવશે. તમે ભાઈ ઉડતા ઉડતા હોય ને એ ભાઈ તમે જઈ શકો છો. ઘણા મને કહે ને, મને ખબર હોય અમુક કહેશે કે ઉડતા ઉડતા, તો તમે લેક્ચરમાંથી બહાર જઈ શકો છો. તમે રેકોર્ડિંગમાં 2x ની સ્પીડમાં જોઈ લેજો. આપણે બધાની તકલીફ જ છે સાહેબ, પરીક્ષા લક્ષી કામ કરાવો. અલ્યા ભણતર એ ખાલી પરીક્ષા સુધી સીમિત નથી. ભણતર, અભ્યાસ, શિક્ષણ એ સીધો સંબંધ ધરાવે છે જ્ઞાન સાથે. ભણતર, અભ્યાસ એ શિક્ષણ સીધો સંબંધ ટકા સાથે નથી, પરીક્ષા સાથે નથી. મારા માટે ભણાવવું મતલબ જ્ઞાન આપવું.
મારા માટે ભણાવવું એનો મતલબ સિલેબસ પૂરો કરવો ક્યારેય નથી. અને જો એવું હોત ને તો હું ક્યારેય ડેપ્થમાં ન લઈ જાત, તમને ટેક્સ્ટ બુક પૂરતો સીમિત રાખી દેત. ભાઈ એક્સ્ટ્રા દાખલાના સ્પેશિયલ સેશન લઉં છું, તમારા માટે લઉં છું. જેને નથી પોસાતું એ જઈ શકે છે. યુ કેન લીવ ફ્રોમ માય ક્લાસ. તમને કોઈએ બાંધી નથી રાખ્યા. ચાલો, હવે આ પ્રકારની માહિતી છે, આ માહિતીને કહેવાય વર્ગીકૃત માહિતી. હવે તમને આમાં એક પ્રશ્ન થાય, હું તમને એક પ્રશ્ન કરું. આ એકચ્યુઅલ માહિતી કેવા શું માંગે છે સમજો. 0 થી 10 રૂપિયા એટલે કાંઈ ન આપતા હોય એવો કોઈ વિદ્યાર્થી હોય તો એને અહીંયા ગણ્યો હોય છે. 50 વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા, જો બધાને દેખાવા જોઈએ, બધાને 50 વિદ્યાર્થીઓ દેખાવા જોઈએ. ભાઈ માનો કે આ એક વિદ્યાર્થી છે. 1 2 3 4 5 6 7 8 9 10. એક 2 3 4 5 6 7 8 9 10. ઓકે, 20 30 40 અને 50. 50 વિદ્યાર્થીઓ ઉભા છે. કેટલા ઉભા છે? આ 50 વિદ્યાર્થીઓ ઉભા છે. સમજાવું બેટા? પટેલ ઝીલ 10 શેમાં લેવું ને સમજાવું. આ પહેલો વિદ્યાર્થી આવ્યો, એને મેં પૂછ્યું કે ભાઈ તને કેટલા રૂપિયા આપે છે? તો બિચારો મૂંઝાઈ ગયો, સાહેબ મને મારા બાપા કાંઈ નથી આપતા. એ એકચ્યુઅલમાં એને કાંઈ નથી આપતા કારણ કે ભાઈ એની ઘરની પરિસ્થિતિ એવી નથી કે એને વાપરવા મળે. તો એ મૂંઝાઈ ગયો, સર મારી પાસે મને મારા પપ્પા કાંઈ રૂપિયા વાપરવા નથી આપતા. તો આને હું ક્યાં મૂકીશ? તો કે આને હું મૂકીશ 0 થી 10 માં. 0 રૂપિયા આપે છે. આના પપ્પા 12 રૂપિયા આપે છે. કેટલા આપે છે ભાઈ? 12 રૂપિયા આપે છે. કેટલા આપે છે બેટા? 12 રૂપિયા આપે છે. તો આને ક્યાં મૂકીશ ભાઈ? 10 થી 20 માં. આના પપ્પા છે એ 35 રૂપિયા આપે છે. આને હું ક્યાં મૂકીશ ભાઈ? 30 થી 40 માં. ભાઈ સમજાણું બધાને? રકમ સમજાણી? આ શું કહેવા માંગે છે કે ભાઈ આને 35 રૂપિયા વાપરવા આપે છે તો એ 30 થી 40 માં ગણાશે. આ 6 વિદ્યાર્થીઓમાંનો એક છે. આ છે 12 રૂપિયા વાપરવા આપે છે, 10 થી 20 માં 10 વિદ્યાર્થીઓમાંનો એક છે. આ 0 થી 10 0 વાપરવા જ નથી આપતા, બિચારો સેડ થઈ ગયો. તો 12 વિદ્યાર્થીઓમાંનો એક છે આ કે જેને 0 થી 10 રૂપિયા મળે છે. આને વાપરવા મળે છે 5. તો આને હું કાઉન્ટ કરીશ 0 થી 10 માં. આ કોણ છે? આ કયો વિદ્યાર્થી છે? તો કે 12 વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી છે. બધાને ક્લિયર થઈ રકમ? શું કહેવા માંગે છે? સમજાઈ ગયું બધાને? ઓકે, બરાબર. ચાલો, હવે તમને રકમ સમજાણી હોય, માહિતી સમજાણી હોય. હવે મારો એક પ્રશ્ન છે કે આ જે વિદ્યાર્થી છે એને વાપરવા મળે છે 40 રૂપિયા. એને એ કયા પૈકીનો છે? આ 6 પૈકીનો છે કે 5 પૈકીનો વિદ્યાર્થી છે? જો એને 40 રૂપિયા વાપરવા મળતા હોય તો 30 થી 40 માં એને ગણવાનો કે 40 થી 50 માં એને ગણવાનો? 30 થી 40 માં એને ગણવાનો કે 40 થી 50 માં એને ગણવાનો? આ એક મૂંઝવણ છે, આ એક તકલીફ છે કે સાહેબ હવે એને 40 રૂપિયા વાપરવા મળે છે તો ભાઈ એક પરંપરા એવું કહે છે કે જે 40 વાળો છે એને આમાં નહીં ગણીએ પણ આમાં ગણીશું. એટલે જે પહેલા આવે છે એમાં આપણે એને ગણીશું. પહેલા આવે છે એને આપણે એમાં ગણીશું. પરંપરા છે. હવે આ કે હું કામ છે એ ભાઈ એનું સોલ્યુશન છે. આંકડાશાસ્ત્રમાં ગણતરી વખતે એને એવી રીતે ધ્યાનમાં લેવામાં આવે છે કે ભાઈ માનો કે એને 40 રૂપિયા વાપરવામાં આવે છે તો એને આ કેસમાં ગણવાનો. એટલે 5 વિદ્યાર્થીઓ પૈકી એક છે એ. ચાલો, આટલું ક્લિયર? આટલું ડન? ઓકે, આઈ થિંક તમને હવે આ વસ્તુ સમજાવી જોઈએ. ઓકે, હવે સાહેબ એને કહેવાય શું? આમાં આવે ને આમાં આવે ને આમાં ન આવે. હવે ટર્મિનોલોજી ઉપર જઈએ છીએ. સૌથી પહેલા જે 0 થી 10, 10 થી 20, 20 થી 30 છે. લેટ સપોઝ હું અહીંયા ઉદાહરણ તરીકે 20 થી 30 લઉં છું. આ આખાઈને કહેવાય વર્ગ. આખાઈને શું કહેવાય?
વર્ગ. આ જે આખું છે એને કહેવાય વર્ગ. હવે જુઓ, આ જે 20 છે એને કહેવાય અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ. આ જે છે આ જે 30 એને કહેવાય ઉર્ધ્વ સીમા હવે આને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ભાઈ આને ઇંગ્લિશમાં કહેવાય અપર લિમિટ, સોરી લોઅર લિમિટ. આને કહેવાય અપર લિમિટ. લોઅર લિમિટ, અપર લિમિટ. આખું છે એને વર્ગ કહેવાય. આને કહેવાય અધઃ સીમા બિંદુ લોઅર લિમિટ, ઉર્ધ્વ સીમા બિંદુ અપર લિમિટ. આને બીજું પણ એક નામ છે નીચલી સીમા, આને કહેવાય ઉપલી સીમા. તમે જુઓ અધઃ વિજ્ઞાનમાં પણ ભણો છો, જ્યારે તમે કોઈ પદાર્થ નીચે તરફ ગતિ કરે છે નીચે તરફ ત્યારે અધો દિશામાં ગતિ કરે એમ કહેવાય. ઉપર તરફ પથ્થર ફેંકો છો ને ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે એમ કહેવાય. ઉપરની સીમા અપર લિમિટ, નીચેની સીમા લોઅર લિમિટ, અધઃ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ. ઓલ સેટ, ઓલ ક્લિયર. નામકરણ કરી રહ્યો છું, ટર્મિનોલોજી શીખવાડી રહ્યો છું. બરાબર. કોઈ છે ને ભાઈ મને સલાહ ન આપો ઇંગ્લિશ નથી શીખવું તો કાંઈ વાંધો નહીં, નહીં શીખતો ભાઈ, નહીં શીખતો. ચાલો ડન. મારે શું કામ શીખવાડવું છું એની પાછળનું કારણ આ છે. હમણાં હું સૂત્રમાં એલ લખી દઈશ, નહીં ખબર પડે દોસ્ત. ચાલો ક્લિયર? ઓકે. હવે તમને ખબર પડી ગઈ કે જ્યારે આવી રીતે હોય અને કોઈ આંકડો કે જે બેયમાં આવતો હોય ત્યારે એ આંકડાને કઈ જગ્યાએ ગણતરીમાં લેવાનો તો કે અધઃ સીમા બિંદુમાં. અધઃ સીમા બિંદુમાં ગણતરીમાં લેવાનો. ઓલ સેટ, ઓલ ક્લિયર. બધાને સમજાઈ ગયું? નિરાતે સમજીશું, ભલે વાર લાગે પણ આવશે મજા. આજે જો હું સિરિયસલી ભણાવું છું, એકદમ સિરિયસલી, બહુ શાંતિથી, હળવે હળવે. ધીરે ધીરે સે મેં સમજા રહા હું, ધીરે ધીરે સે મેં आगे बढ़ रहा हूं, हमको प्यार तुम्हें से इतना जाने जाना है ना. ચાલો, આ કોઈને ઉતાવળ જ છે, એક હારે દાળ ભાત ખાઈ લેવા છે ભાઈ. ધીરે સ્ટાર્ટર આવે, મેઇન કોર્સ આવે, બધું નિરાયત. સિગ્મા એટલે શું બધું કહું, નિરાયત રાખ, બધું કહું. આવશે મજા, શાંતિ રાખો. ચલો, વર્ગનું ઇંગ્લિશ શું થાય? વેરી ગુડ, ક્લાસ. વર્ગનું ઇંગ્લિશ થાય ક્લાસ. સિમ્પલ છે ભાઈ. તમારું ક્લાસનું જે નામ છે એને વર્ગ નથી કહેતા તમે? ચાલો ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર? ટર્મિનોલોજી સમજાણી? ઓકે. હવે જુઓ, હવે આ દાખલાને હું ફરી એક વખત પિક્ચરમાં લાવી રહ્યો છું. આને અવલોકન આવૃત્તિ. અવલોકનને તમે કીધું છે એફ, સોરી આવૃત્તિને તમે કીધું છે એફ, અવલોકનને કહેવાય એક્સ.
હવે પાછા જ્ઞાન દેવા આવી જશે. સર એક્સ આઈ કહેવાય. શાંતિ રાખ મારા કલેજા, શાંતિ રાખ. અવલોકન કોઈ હોય તો એને આપણે એક્સ નામ આપીએ છીએ. હા, એનું ઇંગ્લિશ થાય ઓબ્ઝર્વેશન, પણ ઓ નથી નામ આપતા. આ ઓબ્ઝર્વેશન, પણ એને આપણે નામ આપીએ છીએ એક્સ. હવે આ જે 35 છે ને એ x1 છે, 42 છે ને એ x2 છે. આ ત્રીજું અવલોકન, આ ચોથું અવલોકન, આ પાંચમું અવલોકન. આ છે ને એ પહેલી આવૃત્તિ છે, આ બીજી આવૃત્તિ છે, આ ત્રીજી આવૃત્તિ છે, આ ચોથી આવૃત્તિ છે અને આ પાંચમી આવૃત્તિ છે. સમજાણું? આ વાત સમજાણી કે ભાઈ આ પહેલું અવલોકન x1 છે, બીજું અવલોકન x2 છે, ત્રીજું અવલોકન x3 છે, ચોથું અવલોકન x4 છે, પાંચમું અવલોકન x5 છે. પહેલી આવૃત્તિ f1 છે, બીજી આવૃત્તિ f2 છે, ત્રીજી ઓકે ડાક 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 ડાક. હવે આને જનરલ ફોર્મમાં જો દર્શાવવું હોય, જનરલ ફોર્મમાં દર્શાવવું હોય એટલે અહીંયા સફિક્સમાં એટલે કે નીચે અહીંયા આપણે આઈ લખીએ છીએ. આઈ એક્સ આઈ. જનરલ ફોર્મમાં આઈ એટલે 1 2 3 4 5 6 એમ લેતું જવાનું, એટલે જનરલ ફોર્મ એનું બની ગયું એફ આઈ. શું કામ? કારણ કે f1 f2 f3 દરેક વખતે જનરલ દર્શાવવું હોય તો આઈ બરાબર 1 2 3 4 5 મૂકતા જાઓ, એમ તમને નવી નવી આવૃત્તિઓ મળતી જાય. હવે શું કરવાનું છે? તમે આનો સરવાળો કરો. ભાઈ મને આ બધાનો સરવાળો કરીને કહેશે. હવે માનો કે હું તમને એમ કહું છું કે મારે સરેરાશ જોઈએ છે. શું જોઈએ છે? સરેરાશ. સરેરાશ એટલે હું કહું એવરેજ કેટલા માર્ક આવ્યા. ભાઈ તમારા ક્લાસમાં એવરેજ કેટલા માર્ક આવ્યા? આ 10 વિદ્યાર્થીઓ છે જેના 45 48 35 42 43 45 42 છે. એવરેજ કેટલા માર્ક આવ્યા? એવરેજ એટલે સરેરાશ, સરાસરી. અને સરાસરી શોધતા તમને આવડે છે. બધા અવલોકનોનો રસવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. બધા અવલોકનોનો રસવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો અવલોકનોનો રસવાળો કરો. 45 48 35 42 43 45 45 42 35 બધાનો સરવાળો કેટલો થાય છે ભાઈ? આમ બધાને અલગ અલગ આવે છે. મારે સરવાળો કરવો જોઈએ. બધાનો સરવાળો કેટલો આવે છે ભાઈ? મારે કરવો જોઈએ. કરી લો હાલો. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 5 30 ને 7 37 38 39 40 41 42 43 44. એટલે એકમનો અંક 4 અને વધી ફળી 4. 4 કા 4 4 2 8 4 3 12 ચોક 16 4 25 4 6 24 4 7 28 4 8 32 33 34 35 36 37 38 39 40 41 414. ભાઈ ભાઈ ઓકે, આ અવલોકનોનો સરવાળો આવ્યો. કેટલો આવ્યો? મતલબ કે છેદમાં ચાલો બરોબર, આપણે અવલોકનોનો સરવાળો કર્યો. ઓકે, આ આપણે શોધીએ છીએ સરેરાશ. ઓકે, અવલોકનોનો સરવાળો છે આપણી પાસે 414. અવલોકનોની સંખ્યા છે કુલ 10. એટલે આ થઈ ગયું 41.4 એ એના સરેરાશ ગુણ આવ્યા. શું આવ્યું? સરેરાશ ગુણ 41.4. હવે આ પાયાનું ગણિત આવી ગયું બેટા, પાયાનું ગણિત. બરાબર, એટલે સરેરાશ શું આવી? વિદ્યાર્થી મિત્રો, મારા કલેજાઓ, મારા જીવ, મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ તો 10 હતા એટલે તમે આ સરવાળો કર્યો. પણ હું એમ કહું, એક મોટી શાળા છે, એમાં ધોરણ 10 ના 8 વર્ગો છે, એક વર્ગમાં 60 ની સંખ્યા છે. આ બધાના માર્ક્સ લખ્યા છે અને આ માર્ક્સની સરેરાશ શોધવાની વાત કરું તો દિના દિન ધાક દિના દિન ધાક લાંબા થઈ જાઓ, પૂરેપૂરા લાંબા થઈ જાઓ. બોલો હા. જ્યારે કાચી માહિતી નાની હોય ત્યારે તમે ડાયરેક્ટ સરવાળો કરો ને છેદમાં અવલોકનોની સંખ્યા કરો તો ઠીક છે. ભાઈ સરેરાશ નથી ખબર ભાઈ તમને? સરેરાશ
સરાસરી શબ્દ નથી વાપર્યો તમે? અથવા તમે મધ્ય ક શબ્દ નથી સાંભળ્યો ભાઈ? મધ્ય ક ઈ જ આપણી સરેરાશ, એવરેજ. એવરેજ શબ્દ સાંભળ્યો તમે? એવરેજ, ભાઈ એવરેજ. ઘરે મહેમાન આવવાના હોય અને સમોસા લેવા મોકલે તો ભાઈ એવરેજ 2.5 સમોસા લેખે ઘરે સમોસા લઈ જવા. એવરેજ 2.5. યાદ રાખજો, તમને હું ટેકનિક શીખવાડું છું. ઘરે માનો કે 20 જણાનું મહેમાનનું જમણવાર હોય તો 25 2.5 ગુણ્યા 20 કરો, એટલા સમોસા તમારે લઈ જવાના, એટલે 50 સમોસા લઈ જવાના. આ ટેકનિક છે. એવરેજ 2.5 સમોસા આવે, પછી કોઈ 3 ખાય તો કોઈ 2 ખાય, કોઈ 1 ખાય, કોઈ ન ખાય. પછી માનો તમારા પરિવારમાં જો આમ કેવું કે કોઈ ખોરાક વધારે હોય તો એવરેજ 3 થી વધારે ક્યારેય સરેરાશ સમોસું જોઈએ નહીં. એ મેક્સિમમ 3 સમોસા, એટલે 20 જણા હોય તો 60 સમોસા લઈ જવાના, 60 થી વધારે નહીં લઈ જવાના. એ એવરેજ શું છે? 2.5 કે 3. તો કોઈ 3 ખાય, કોઈ 4 ખાય, કોઈ 5 ખાય, કોઈ 2 ખાય, કોઈ 1 ખાય. શીખવાડું છું તમને, સાચું કહું છું. આ આંકડો હવાબાજીમાં આંકડો નથી. આ નોર્મલ વાત કહું છું. એકચ્યુઅલમાં આ સરેરાશ છે, એવરેજ એટલી હાલે. રસ લેવા મોકલે ને તો 150 ml થી 200 ml ની એવરેજ. 150 ml મેક્સિમમ, 150 ml 150 મિલીલીટર. વધારે રસ, એનાથી વધારે એવરેજ ના જોઈએ. 150 ml મેક્સિમમ, મેક્સિમમ 150. આ બધું શીખવું જોઈએ ભાઈ. જીવનમાં ખાલી આ ગણિત કાંઈ કામ નહીં આવે ભાઈ, પુસ્તકિયું જ્ઞાન. ઘરે જમણવાર હોય તો આવા બધા આંકડાઓ આપણને ખબર હોવી જોઈએ. મારા ઘરે જમણવાર હોય એટલે વસ્તુ બધી મારે ડિસાઈડ કરવાની હોય. અત્યારે પણ આની પરફેક્ટ જ હોય. સમજ્યા? એ તમને ખબર હોવી જોઈએ. એક માથાદીઠ 150 મિલીલીટર ની એવરેજ આવે, માથાદીઠ. બરાબર? 10 જણા હોય તો 1.5 લીટર. એના જ વધારે ના જોઈએ. થમ્સઅપ હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય તો 200 ml ની એવરેજ મૂકવાની. 200 ml ઘટે જ નહીં ક્યારે. એક ગ્લાસ જે આપણો સ્ટીલનો ઘરનો હોય ને એવરેજ 200 ml નો હોય. કદાચ એનાથી આપણે ઓછો ભરીએ, પણ કોઈક બીજી વાર માંગે ને, એમ સામે કોઈક બીજી વાર માંગે, એવું બને. આ બધા આંકડાઓ આપણને ખબર હોવી જોઈએ. આ શીખવાનું, આ બધી ખબર હોવી જોઈએ. અને ભાઈ સરવાળો 212 વાળો છે ને ભાઈ, 212 નથી થતો ભાઈ, એનો સરવાળો 414 જ થાય છે. 212 વાળા હોય ને ભૂલી જા ભાઈ, 414 જ થાય. હવે કોઈ એમ કે સાહેબ હું 500 ગ્રામ રહ પી જાઉં, પણ બેટા સામે રોટલી ખાવાની છે. મહેમાન થઈને ગયા હોય ને તો માણસ રીતે જવાનું હોય. હોય એવું કળાઈ ન રહેવાનું હોય. ટોપા એ કે હું 500 ગ્રામ પી જાઉં. ચાલો રેડી? એટલે આ સરેરાશ આવી 41.4. અલા આનો 212 નથી કરવાનો, આનો સરવાળો નથી કરવાનો, આનો કીધો બધા અવલોકનોનો. આ 212 આના કરતા છો ને, 5 ને 2 7 ને 3 10 ને 5 15 ને 7 અચ્છા ગુગાવ. આનો નહીં, આ બધાયનો કીધો. આનો અહીંયા હું આવ્યો જ નથી હજી, અહીંયા હું આવ્યો જ નથી. ચાલો સમજાણું? હવે હું એક કામ કરું. હવે આ જો 10 હતા એટલે તમે કરી નાખી, પણ એને મેં નાની માહિતી કરી નાખી. જો પણ હું આનો સરવાળો કરું, તમે એ બહુ ડિટેલમાં સમજવાનું. આ બધું ટેક્સ્ટ બુકમાં નથી હો કલેજા, ટેક્સ્ટ બુકમાં આટલું ડિટેલમાં નથી. ચાલો જો સમજીએ.
કે ભાઈ મારી પાસે કોઈ એક માહિતી, હું એક ઉદાહરણ આપું તમને. તો આ સરવાળો આમ કરવો હેલો પડે. 3 ને 2 5 ને 3 8 ને 3 11 12 13 ને 5 18 ને 7 25 ને 26 27 29 31 32 33 ને 5 38 એમ કરાય કે એની કરતા આમ કરાય? 3 1 2 3 4 5 5 તેરી 15 સીધા અને પછી 15 ને 2 એટલે આપણે શું કર્યું? એ કેટલી વખત છે? 3 4 અને 5 એટલે 5 ગુણ્યા 3 કર્યા. આપણે શું કર્યું કે ભાઈ જે અવલોકન છે 5 કેટલી વખત છે? 3. તો આપણી ગણતરી સરળ થઈ ગઈ ભાઈ, થોડું કામ હેલું થયું. 5 કેટલી વખત છે? 2 કેટલી વખત છે? 1 2 3 એટલે 2 છે એ 3 વખત છે એટલે 6 થઈ ગયા. બીજું 5 કેટલી વખત છે? 1 અને 2 5 કેટલી વખત છે? 2 વખત એટલે 10. એકચ્યુઅલમાં આ છે 3 5 વખત છે એવું લખ્યું છે. 3 કેટલી વખત છે? 5 વખત. ઓકે. 7 કેટલી વખત છે? 1 વખત. હવે આનો સરવાળો કરો તો હેલું થઈ જાય ને. આપણે 15 ને 6 21 ને 10 31 ને 7 38. આનો સરવાળો આમ કરવા જાવ તો વાર લાગે. આ થોડી શોર્ટકટ થઈ, જો નાનું થયું. જો શું કર્યું? જે અવલોકન છે, જો હવે અહીંયા ધ્યાન દો, જે અવલોકન છે x, આ 5 વખત રિપીટ થાય છે એટલે f, એનો આપણે ગુણાકાર કર્યો એટલે f અને x, અથવા x ઇન્ટુ f કરો. પણ આ x1 ગુણ્યા f1, x2 ગુણ્યા f2, આ x2 છે, આ f2 છે, x3 છે, f3 છે, x4 છે, f4 છે, x1 છે, f1 છે, x1 ગુણ્યા f1 15, x2 ગુણ્યા f2 6, x3 ગુણ્યા f3 10, x4 ગુણ્યા f4 7. એકચ્યુઅલમાં શું કર્યું તમે? xi અને fi નો ગુણાકાર xi fi કર્યો. બોલો હા, બોલો હા. શું કર્યું તમે? કર્યું હું તમે કે આ બેનો ગુણાકાર આ કર્યો, આ બેનો ગુણ એટલે xi fi આવ્યું. ઓકે, બોલો હા અહીંયા સુધી. થમ્સ અપ, થમ્સ અપ. ચાલો, હવે પછી તમે શું કર્યું? આનો સરવાળો કર્યો 38. ઓકે, હવે આનો સરવાળો કરો બેટા, કેટલો છે? કેટલી વખત રિપીટ થાય છે? 5 ને 3 8 9 10 11. અવલોકનો જુઓ 11 હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11. અવલોકનો કેટલા છે? 11. અવલોકનો કેટલા છે? 11. બોલો હા, બધાને સમજાવવું જોઈએ. હવે આપણે સરાસરી લઈએ તો આનો સરવાળો 38, અવલોકનોની સંખ્યા 11, 11 તેરી 33, 5 વૈદા 50, 11 ચોક 44, 6 વૈદા 60, 11 પંજા 55, 5 વૈદા 50, 11 ચોક 44. 3.4. પણ એ એકચ્યુઅલમાં તમે કર્યું શું? આને શું કર્યું બેટા? સરવાળો કર્યો. આ xi અને fi નો શું કર્યો? સરવાળો. fi નો શું કર્યો? સરવાળો. fi નો જે તમે સરવાળો કરો છો, સરવાળાને દર્શાવાય સિગ્મા વડે. એટલે આ થઈ ગયું સિગ્મા fi 11 અને આ થઈ ગયું સિગ્મા fi xi અથવા xi fi બે હાલે. ગુણાકારમાં 3 દુ 6 6 દુ 3, મતલબ 3 દુ 6 2 તેરી 6. બરોબર? એટલે xi fi લખું કે fi xi લખું, બોથ વિલ બી સેમ. સરવાળો, સમેશન, સિગ્મા. બરોબર? હવે જો તમને સૂત્ર તરફ ધીરે ધીરે લઈ જઈ રહ્યો છું. धीरे धीरे से मैं सूत्र तरफ लई जाता हूं, धीरे धीरे से हम साबिती के साथ आगे बढ़ेंगे, धीरे धीरे से हम कभी नहीं गोखेंगे, धीरे धीरे से हम पूरा समझेंगे. है ना? હું સૂત્ર લખતા મારે 3 સેકન્ડ થાય. બેટા, એ બેટા, ચાલો આ એક સૂત્ર તમારે કાલે 5 વખત લખીને આવવાનું છે. કેટલી વાર લાગે આ સૂત્ર લખતા? બેટા, આ સૂત્ર તમારે 50 વખત લખીને આવવાનું છે. આમાં ભૂલ છે? 11 તેરી 33, 5 વૈદા 50, 11 ચોક 44, 6 વૈદા 60, 11 પંજા 55, 5 વૈદા. ભાઈ રેડી છે, કલેજા ઘરે જા. 38 ના છેદમાં 11 3.45 જ આવશે. પણ મેં એવું કર્યું નથી. આ સૂત્ર ચોથી આવ્યું,
What is the actual process behind this formula that I explained? Right? એટલે હવે તમને જે હું સમજાવવા જઈ રહ્યો છું એ અહીંયા જો આપણે કર્યું શું એકચ્યુઅલમાં તો કે fi અને xi નો ગુણાકાર કર્યો પછી એ બધાયનો સરવાળો કર્યો એને કહેવાય સિગ્મા અને છેદમાં આપણે શું કર્યું તો કે અવલોકનોનો સરવાળો કર્યો એકચ્યુઅલમાં સાચી પ્રોસેસ આપણે આ કરી કે x1 f1 પ્લસ x2 f2 પ્લસ x3 f3 પ્લસ આમ કરતા 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 xi fi હવે i બરાબર 1 2 3 4 5 6 7 8 લેતા જાઓ લેતા જાયજો રે લેતા જાયજો i બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 લેતા ગમે જેટલા સુધી હોય ત્યાં સુધી ચાલો ડન ઓકે છેદમાં f1 વત્તા f2 વત્તા f3 વત્તા fi હવે આને જો દર્શાવવું હોય બરોબર આને કહેવાય મધ્યક એને દર્શાવાય x બાર વડે શેના વડે x બાર વડે કર્યું શું તો કે xi અને fi નો ગુણાકાર કર્યો પછી એનો સરવાળો કર્યો i બરાબર 1 to i સુધી છેદમાં fi સિગ્મા i બરાબર 1 to આમ તો n સુધી જાય આમાં n xn અહીંયા fi ની જગ્યાએ fn આવશે xn fn n બરોબર અને અહીંયા n આવશે એટલે સૂત્ર અહીંથી આવે આખું સૂત્ર આ છે i બરાબર આમાં પેલા એક મૂકો એટલે f1 થશે જો એકચ્યુઅલ આખું સાહેબ બનાવો આના ઉપરથી રિવર્સ પ્રોસેસ કરું છું આમાં i બરાબર 1 મૂકો તો x1 f1 પછી આવ્યું સમેશન એને કહેવાય સરવાળો હવે i બરાબર 2 મૂકો x2 f2 પછી શું છે સમેશન અહીંયા આવ્યો સરવાળો i બરાબર 1 2 3 4 5 6 7 8 n સુધી હવે 3 મૂકો x3 f3 હવે શું આવ્યું સમેશન એટલે સરવાળો સૂત્ર આમ બને પણ આપણે દર વખતે i બરાબર 1 to n લખવાની માથાકૂટ કરતા નથી એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર લખીએ છીએ x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi મજા આવી ને હું આજ કહેતો હતો શરૂઆતમાં મેં આજ કીધું તું આ તમે ક્યાંય નહીં જોયું હોય આ કારણ સાથે સૂત્ર ક્યાંથી આવ્યું આ સૂત્ર કેમ બન્યું આ ક્યાંય નહીં જોયું હોય એટલા માટે જ કહું છું ભાઈ વિદ્યાકુલમાં ગણિત ભણવાની જો મજા લેવી હોય તો જલ્દીથી જલ્દી વિદ્યાકુલ સાથે જોઈન થઈ જાઓ ટોપર બેચ તમારી રાહ જોઈ રહી છે ટાટા ચાલો વિડીયો કન્ટિન્યુ જો મારા ભાઈ જાતા નહીં ક્યાંય જોજો જરા મજા આવશે સિગ્મા fi હવે અહીંયા જો n લઈએ છીએ n એટલે કેટલા અવલોકન છે અવલોકનો અહીંયા કેટલા છે ભાઈ અવલોકનો અહીંયા કેટલા છે આપણે જે આ રકમ લખી 1 2 3 4 11 છે એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ અવલોકનોની કુલ સંખ્યા એટલે એને n વડે દર્શાવાય એટલે તમને આ સૂત્ર આમ પણ લખી શકાય સિગ્મા fi xi છેદમાં n n એટલે number of observations મજા આવી ખાલી આ એક સૂત્ર લખવા માટે મેં કેટલીય જહેમત ઉઠાવી છે જરા જોજો ડિટેલમાં સમજાવ્યું છે
બરાબર. હવે સિગ્મા બોલાય અને સમેશન બોલાય, બે એક જ છે. હવે ઘણા છે ને એ લઈને આવશે સાહેબ તમે કંઈક ઊંધું બોલો છો, તમે કંઈક ખોટું બોલો છો, તમે કંઈક ન સમજાય એવું બોલો છો. ભાઈ સિગ્મા છે ને એ એનું નેમ છે અને સમેશન છે ને કદાચ આ સ્પેલિંગ ખોટો હોઈ શકે, એ પ્રક્રિયા છે. સિગ્મા એનું નામ છે અને સિગ્માની પ્રક્રિયા શું દર્શાવે છે તો કે સરવાળો દર્શાવે છે. સમેશન, સમેશન સરવાળો દર્શાવે છે. બરોબર. ચાલો, ક્લિયર? બધાને સમજાઈ ગયું ભાઈ? કોઈને તકલીફ છે આમાં? કોઈને તકલીફ છે ભાઈ આમાં? કોઈને તકલીફ? ગોખશો તો ગયા. હવે તમને સમજાશે કે આ સૂત્ર શું દર્શાવવા માંગે છે. જેણે ગોખી નાખ્યું છે ને એને ખાલી મગજમાં સૂત્ર યાદ રહી ગયું છે, સમજ્યા નથી. એકચ્યુઅલમાં એ દર્શાવે છે કે દરેક અવલોકનોની જે આવૃત્તિઓ છે એનો ગુણાકાર કરવાનો છે, એ બધાનો સરવાળો કરવાનો છે અને અવલોકનોનો કુલ સરવાળો છે એટલે અવલોકનોની કુલ સંખ્યા, એટલે એમ કરીને આપણને સરેરાશ એટલે કે x બાર મળે. આને શું વચાય તો કે x બાર, x બાર. ઓકે, ચાલો. આઈ એટલે બેટા, આઈ એટલે ઇન્ટીજર, મતલબ આઈ બરાબર 1 2 3 4 5 મૂકવાનું કહે છે આપણને. ક્યાં સુધી તો કે n સુધી. આઈ છે એ દર્શાવવા માટેનો એક આલ્ફાબેટ લીધો છે. બરાબર. આઈ બરાબર 1 2, આઈ બરાબર 1 મૂકો, આઈ બરાબર 2 મૂકો, આઈ બરાબર 3 મૂકો, એમ. બરાબર. ચાલો, હવે એ જ વસ્તુ તમે હવે જુઓ, ઓલા સૂત્રથી આપણે આ દાખલાને સોલ્વ કરીએ. જુઓ તો સેમ જવાબ આવે છે. એફ આઈ અને એક્સ આનો ગુણાકાર 35 ગુણ્યા 3, 35 તેરી 105, 42 દુ 84, 43 એકા 43, 45 દુ 90 135, 47 એકા 47. સરવાળો કરો. 7 ને 5 12, 13 14 15 ને 4 19 ને 5 24 વધી પડી 2, 8 ને 2 10 ને 4 14 15 16 17 ને 4 21 વધી પડી 2, 2 ને 1 3 ને 1 4. શું જવાબ આવ્યો? 414. સિગ્મા સરવાળો એફઆઈ એક્સઆઈ, આ શું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો આવ્યો ભાઈ? 414. સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિઓનો સરવાળો. 3 ને 2 5 ને 1 6 7 8 9 અને 10. આ શું થઈ ગયું? સિગ્મા એફઆઈ કેટલો આવ્યો? 10. શું જવાબ આવ્યો? 41.4 ગુણ. જવાબમાં કોઈ ફેર આવ્યો? ન આવ્યો. પેલી વખત મેં શું કર્યું? આ બધાનો સરવાળો કરીને છેદમાં અહીંયા અવલોકનોની કુલ સંખ્યા મૂકીને 41.4 આવ્યો. હવે x બાર નું સૂત્ર મૂકીને ચેક કર્યું. આ દાખલો ગણાઈ ગયો ભાઈ, નાનો એવો. મજા આવી? નવું શીખ્યા? નવું શીખ્યા ભાઈ? મજા આવી? સૂત્ર ક્યાંથી આવે, કેવી રીતે આવે, શું કામ આવે? વી શુડ નો અબાઉટ ધેટ. આપણને બધી ખબર હોવી જોઈએ. બધી ખબર હોવી જોઈએ. સૂત્ર કેમ બન્યો ક્યારેય નહીં ભૂલાય કે ભાઈ આવૃત્તિ અને અવલોકનોનો ગુણાકાર કરીને એનો સરવાળો કરવાનો છે અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા આવૃત્તિઓનો સરવાળો કરવાનો છે. સિગ્મા એફઆઈ, સિગ્મા અથવા તો સમેશન ઓફ એફઆઈ. ચાલો, હવે આ જે માહિતી છે અહીંયા જુઓ. જોયા જેવી વાત એ છે કે અહીંયા 10 છે, અહીંયા 10 છે, અહીંયા 20 છે, અહીંયા 20 છે, અહીંયા 30 છે, અહીંયા 30 છે, અહીંયા 40 છે, અહીંયા 40 છે, અહીંયા 50 છે, અહીંયા 50 છે. એટલે કે કોઈ એક વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધઃ સીમા બે સરખી છે, ક્રોસમાં સરખી, ક્રોસમાં સરખી. દદા વિવી ત્રિત્રી ચાલી ચાલી ચપા ચપા. આને કહેવાય સતત વર્ગીકૃત માહિતી. કેવી કહેવાય? સતત છે ને, કન્ટિન્યુઅસ છે, ક્યાંય વચ્ચે બ્રેક આવતી
નથી. આને કહેવાય સતત વર્ગીકૃત માહિતી. આને શું કહેવાય? સતત વર્ગીકૃત માહિતી. સતત વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી તો ખરી જ, પણ સતત, કોન્ટિન્યુઅસ. હવે ઘણી વખત માહિતી આવી પણ આવે. 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. તો હવે જુઓ, આ માહિતી કેવી થઈ? આ માહિતી કેવી થઈ? 9, 10, 19, 20, 29, 30, 39, 40. ગેપ છે? ના, નથી. ગેપ છે? ના, નથી. ના, નથી, બિલકુલ નથી. બરોબર ને? અલ્યા છે, ગુઘાવ. ગેપ છે એકનો. 9, 10, 19, 20, 29, 30, 39, 40. એક નો ગેપ છે. તો આવી જે માહિતી છે, આ જે વર્ગ છે, આ વર્ગ છે, ક્લાસ છે, આ જે માહિતી છે એને કહેવાય વર્ગીકૃત માહિતી તો ખરી જ. વર્ગીકૃત માહિતી તો ખરી જ, પણ કેવી? અસતત વર્ગીકૃત માહિતી. ચલો, અસતત વર્ગીકૃત માહિતી. ચાલો, હવે આ ચેપ્ટરની અંદર હવે હું વાત કરી રહ્યો છું. ચેપ્ટર ઇન્ક્લુડ્સ ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મધ્યવર્તી સ્થિતિમાનના માપ એટલે શું થાય એ પહેલા હું તમને સમજાવી દઉં કે કોઈ પણ માહિતીની મધ્યવર્તી એટલે કે એવી માપ કે જેને આપણે સંદર્ભ લઈ શકવા માટે સક્ષમ હોઈએ, એવા માપને કહેવાય મધ્યવર્તી સ્થિતિમાનનું માપ. હવે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. સિમ્પલ એક્ઝામ્પલ છે કે મારી ગાડી છે, માનો કે મારી પાસે એક 4 વ્હીલ છે. એ ફોર વ્હીલ 0 ઉપર હોય, સ્થિર ઊભી હોય ત્યારે 0 ની સ્પીડ હોય. ધીરે ધીરે સ્ટાર્ટ કરું તો એ 10 ઉપર ચાલે છે, 20 ઉપર ચાલે છે. ગાડી સારો હાઈવે હોય તો 180, 200, 220 ઉપર ચાલે. તો શું હું એવું કહીશ કે મારી ગાડી 220 ઉપર ચાલે? શું એ શક્ય છે દરેક વખતે 220 ઉપર ચાલે? ના. 220 એનો મતલબ 220 કિલોમીટર પ્રતિ કલાક. આપણે અહીંયા એકમ કઈ રીતે મપાય છે કે ભાઈ હું એમ કહું કે 220 ભાઈ 220 કિલોમીટર પ્રતિ કલાક, એનો મતલબ કે 1 કલાકમાં 220 કિલોમીટર. શું એવું કહીશ? શું એવું કહીશ કે 1 કલાકમાં 220 કિલોમીટર કાપે? શું દર વખતે આવું શક્ય છે? ના, દર વખતે આ શક્ય નથી. એ પણ હું એવું કહું કે ભાઈ 25 કિલોમીટર પ્રતિ કલાક, પણ હું એવું કહીશ સારો હાઈવે હોય તો 70 કિલોમીટર પ્રતિ કલાક. હા ભાઈ, 1 કલાકમાં 70 કિલોમીટર અંતર કાપે. આ બની શકે, એ વાતને ધ્યાનમાં લઈ શકાય, એ વાત ગળે ઉતરે, એ વાતમાં ઘૂંટડો ઉતરે. પણ 220 કિલોમીટર દરેક કલાકે કાપે એવું કહી શકાય? ના કહી શકાય, ના કહી શકાય, ના કહી શકાય. એટલે એવી માહિતી કે જેના લીધે, જેના આધારે આપણે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શકીએ, અને એવી સચોટ માહિતીને કહેવાય મધ્યવર્તી સ્થિતિમાનના માપ. એવા આપણને 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ મળે છે. કેટલા? 3. બરાબર, આવા 3 છે. એક તો છે મધ્યક, ટેક્સ્ટ બુક પ્રમાણે ક્રમ લખું છું, બહુલક અને મધ્યસ્થ. બાકી એકચ્યુઅલમાં આની જોડી આમ બોલાય, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ, બહુલક. પણ ટેક્સ્ટ બુકમાં આપણને આ ક્રમ આપ્યો છે, મધ્યક, બહુલક અને મધ્યસ્થ.
મધ્યકને ઇંગ્લિશમાં કહેવાય મીન, બહુલકને કહેવાય મોડ, આને કહેવાય મીડિયન. મીન, મીડિયન ને મોડ એવું કહેવાય. મીન, મીડિયન ને મોડ, મીન, મીડિયન ને મોડ. મધ્યકને દર્શાવાય ઝેડ વડે, ના એક્સ બાર વડે, સોરી મધ્યક છે ને એક્સ બાર વડે, મોડ ઝેડ વડે, અને મીડિયન છે એને એમ વડે દર્શાવાય. બરોબર. આ ત્રણ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. કદાચ કોઈ જો તમને પૂછે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આપણે આ ચેપ્ટરની અંદર આ રીત ભણવાની છે. મધ્યકના ત્રણ સૂત્રો છે. વન્સ અગેન, મધ્યક શોધવા માટેની ત્રણ રીતો છે. સીધી રીત, ધારેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત. આ બધાના એક એક સૂત્રો છે. એટલે ટોટલ ત્રણ આના, એક આના ને એક આ, એટલે 3 ને 4 ને 5 અને ત્રણેય વચ્ચેનું એક, એટલે ટોટલ 6 સૂત્રો આ ચેપ્ટરની અંદર આવે છે. ટોટલ કેટલા? 6 સૂત્રો. ચાલો ડન. હવે નેક્સ્ટ આપણે મધ્યક વિશેની વાતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. આશા છે કે તમને આજના લેક્ચરમાં મજા આવી હશે. આશા છે કે હું પૂરેપૂરું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો, ડિટેલની અંદર બધી જ વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો. આશા છે કે તમને આ લેક્ચર ગમ્યો હશે, આ માહિતી ગમી હશે. જો મેં ધાર્યું હોત તો અત્યારે કદાચ 2-3 દાખલા ગણાવી નાખ્યા હોત, પણ આપણે એવું નહીં કરીએ. ડિટેલની અંદર ઇનડેપ્થ થિયરી કન્સેપ્ટ સમજીશું. ધેન આફ્ટર વી વિલ મૂવ ફોરવર્ડ ટુ સમ્સ. ઓકે, બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા આવતીકાલે મળીશું નેક્સ્ટ સેશનની અંદર. મસ્ત રીતે દાખલાઓ ગણવાના છે. મળીએ છીએ ને કાલે? આવી જજો મારા કલે જાઓ.